જગતના નાથ પ્રભુ શ્રી રામ 17 એપ્રિલ એટલે કે રામનવમીના દિવસે દાહોદ ભ્રમણ કરવા નીકળવાના છે. તો શું તમે જાણો છો કે આ રામલલ્લાની પ્રતિમા કેવી હશે? ચાલો હું તમને જણાવું. અંદાજિત 500 વર્ષથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એવું પ્રભુ શ્રી રામનું બાળ સ્વરૂપ એટલે કે રામલલ્લા જે અયોધ્યામાં વિરાજમાન થયા છે, એવી જ આબેહૂબ રામલલ્લાની પ્રતિમા આપણા ત્યાં દાહોદમાં આવવાની છે. પ્રતિમા ઇન્દોરમાં રહેતા બંગાળી કલાકાર અતુલ પાલ દ્વારા ગંગાની માટીથી 15 દિવસથી રોજની 12 થી 15 કલાકની મહેનતથી આ ઇકો ફ્રેન્ડલી આબેહૂબ રામલલ્લાની પ્રતિમા તૈયાર કરાઈ છે. જ્યારે સંસ્કાર સોશિયલ ગ્રુપ શ્રી રામ યાત્રા આયોજન સેવા સમિતિ 2017થી રામયાત્રા કાઢી રહ્યા છે, તેઓ દ્વારા આ વર્ષે પણ રામલલ્લાની પ્રતિમાવાળી રામયાત્રા નીકળવાની છે. તો આવો